મારી સૈયરો હાલો મારી સૈયરો ગણેશ વધાવા ગણેશ વધાવા પણ હવે માં જગદંબા માં ચામુંડાને યાદ કરવી છે બાપ. એ ચોટેલાના ડુંગરની દેવી રાજસ્થાનમાં બિરાજમાન સુંધાતી પણ ઓળખાતી હોય બાપ. એ મારા કાળિયા ભીલની દેવી ઊંચા કોટડાની દેવી માને યાદ કરવી છે કારણ કે બાપ ચોટીલે ચામુંડવડી હે ચારણ કે દેવી શક્તિ વડી હે મારી રમેશી મારવરાય પણ મધરા મટડે મધરાય મો કારણ કે બાપ માય માં છે પછી માં જગદંબા આદિ શક્તિ હોય કે ભલે આપણી જન્મ દેવાવાળી માં હોય પણ માથી મોટું કોઈ નહીં. જડ ધરકે જગદીશ સૌ નમાવે શીશ એ તો અંબા આગળ આવ્યા. કારણ કે જગતમાં માથી મોટું કોઈ પાત્ર જ નથી બાપ. કારણ કે ભગવાને માથી મોટો તો નથી. ભગવાનના ઘણા બધા અવતાર થઈ ગયા. વિષ્ણુના વરા અવતાર, કચ્છા અવતાર, મચ્છા અવતાર, ક્યાંય ના પૂજાણો. ભગવાનને પૂજાવા માટે થઈને માનો સહારો લેવો પડ્યો. કૌશલ્યાને કુંખે રામ થઈને આવ્યો ત્યારે પૂજાણો બાપ. દેવકીને કુંખે કનૈયો થઈને આવ્યો ને ત્યારે પૂજાણો. ત્યારે કવિ કે માથી મોટું કોઈ નહીં. કવિ કેવું લખે અને હમણાં અમારા ગૌતમભાઈ બારોટ એક ચોખવટ કરી. કારણ કે મા તોરલે કહ્યું છે મરું પણ માગું નહીં અપને તન કે કાજ. મરું પણ માગું નહીં અપને તન કે કાજ. પરમારથના કારણે આજ મને માગતોય ન આવે લાજ. અહીંયા તમે 1 રૂપિયાથી માંડી 1 કરોડનો અહીં ઢગલો કરી દો ને બાપ, તો એમાંથી 1 પણ રૂપિયો અમારે કોઈ કલાકારોને લેવાનો નથી. જે કાંઈ પૈસો આવે આજે
કારણ કે આ તો મારી ઉત્તર ગુજરાતની ધરા છે, મારું પિંપળ છે બાપ. એટલે જે કાંઈ પૈસા આવે તમામ પૈસામાં ચામુંડાના ચરણે મૂકીને જવાનું છે. એટલે મન ભાવે ત્યાં વરહજો. એવું નથી કહેતો કે તમે 500,000 2-5,000 લઈને આવો, ભલે 1-10ની નોટ લઈને અહીં સુધી આવશો ને બાપ, તો તમે ઉઘાડા પગે માં ચોટીલા ચામુંડની જાત્રા કરીને એ ફળમાં જગદંબા આપશે. એટલે દરેકને વિનંતી એકવાર આવજો અહીં. મારી ચામુંડ તમારું સપનું પૂરું કરશે. હે મારી ચામુંડ તમારું સપનું પૂરું કરશે. તમારા જગમાં જયકાર રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ. હે માં ચામુંડ તમારું સપનું પૂરું કરશે.
માને યાદ કરી બાપ, પણ તમને ગમે ને મને પાત્ર બહુ ગમે છે મારો ઠાકર ધણી જો કાળિયા ઠાકરને યાદ ન કરીએ ને બાપ, કારણ કે ઠાકર બહુ વાલો હોય, કારણ કે એને ગાયો ચરાવી છે અને ગાયમાં 33 કરોડ દેવી દેવતાના દર્શન થાય ત્યારે ઠાકરને યાદ કરવો હોય મારા દ્વારિકાના નાથને. ચામુંડા આપણા હાઈવે બેઠી છે, આમ મહેસાણા જવાય, આમ જાવ તો આપણે ચૌહાણમાંની વાત આવે દેશી ભાષામાં, કારણ માં હાઈવે ઉપર આખા ગામનું રખવાળું કરવા માટે માં બેઠી છે. અને ત્યારે કહેવાનું મન થાય આપણા ઉત્તર ગુજરાતની પ્યોર ભાષા, અમે તો ચૌહાણમાંની વાટે રમતી ફાળી રે તો મેહોણા રોડે રમતી ફાળી રે મારી ચામુંડ છે પર ચાલી રે મારી ચામુંડ પર ચાલી રે
કઠોર ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ખોલ યાદ કરી બાપ પણ દેવાનો દેવ મહાદેવ મારા ભોળિયાનાથ ને યાદ કરવો હોય કારણ કે દેવાનો દેવ મહાદેવ છે બાપ એ ભોળાને યાદ કરવો હોય ત્યારે જાગો જાગો હરે પુરાની જટા જાગો જાગો કારણ કે આપણી માની ફોટો પ્રતિષ્ઠા થવાનો હોય અને સમસ્ત પિંપળ ગામ 18 આલમ મળ્યા હોય આજુબાજુથી પણ મહેમાનો પધાર્યા હોય અને આપણી 18 આલમને અહીંયા કુંવાસીઓ બોલાવી હોય બહેનો દીકરીઓ ફોઈઓ બધાને બોલાવ્યા હોય બાપ પણ પિંપળ ગામ અને આપણી સમસ્ત 18 આલમની કુંવાસીઓ ભેળા થઈ અને માને વિનંતી કરીએ માં ચામુંડને કારણ કે આપણે વધાવી પડે ને માને માં હવે તો માના પહેલા વધામણા કરવા પડે તો માને વધાવી અને પછી અહીંયા અમે થોડોક બ્રેક આપીએ કારણ કે આપણે દાતાઓને સ્વાગત પણ કરવાનું છે પછી ડાયરાની મોજ માણીશું ત્યારે માં તમે પોજા હોય
વિડિયો શૂટિંગ થોડો કેમેરો આ બાજુ ફેરવો બધા હાથ ઊભા કરે થોડું સેટિંગમાં મારા ભાઈ થોડો ફેરવો આમ બાજુ ઓડિયન્સ બાજુ હા બે હાથ ઊંચા કરીને તાળી પાડીએ જોરદાર તાળીથી આપણે વધામણી કરાય માને વધાવો તાળી માને વધાવીએ ભાઈ ભાઈ ભાઈ